તૈયાર કરી બેસવા માટે પંતરણું, પીવા માટે પાણી, જમવા માટે ભોજન. ખૂબ એક દયા અને ખૂબ કૃપા આજે પોતાના શરીરની અંદર આજે લગ્ન લગાડી કીધું કે મુખ મુખની વાણી, ઘાટ ઘાટના પાણી. સંતો ભક્તો હરેકના કાનમાં જાય તો પારસમણી થાય ને તો જ થાય, હિસાબ થાય. કાન દ્વારા ભગવાને અનેક બનાયા છે, સુનનાર એક છે, કરનાર અનેક છે, देखनार एक. तो आन संतो भक्तों ने आ खास ध्यान धरવું, ખાસ વિચાર કરવો તો આપણી અંદરની જે વસ્તુ છે એની અંદર શું થાય? લાઈટ થાય, પ્રકાશ થાય, ભાવ થાય. તો ભાવ રૂપી વસ્તુ છે. ગમે એવું તમે કરો, ગમે એવું ખાઓ, આ સોરી કરે એને પણ ભાવ આવે ત્યારે કરે છે. આ દારૂ પીએ પણ એને ભાવ આવે ત્યારે દારૂ પીવે. કોઈ બી વસ્તુ કરો પણ ભાવ વગર વસ્તુ આજ કઈ નથી. લડાઈ કરો, ઝઘડો કરો, હાસું બોલો, ખોટું બોલો, ખોટું ખાઓ, ખોટું પીવો, પણ ભાવ વગર વસ્તુ કઈ નથી. સંતો ભક્તો તો આજ આપણને સંતો ભક્તો ભાવ રૂપી પ્રકાશ દયા રૂપનો એક ધર્મ આજ આપણા હૃદયમાં આવ્યો, આપણા હૈયામાં આવ્યો. અને હરેક સંતોની અંદર લગ્ની લગાડી અને જોડી અને આજે જગાડી. સંતો ભક્તો આ કુદરતી માયા છે. આ કુદરતી માયા ખાસ સંતોને જાણવું, કુદરતી માયા સંતોને સમજવું. આ કાયા બી કુદરતી છે. એ કોઈ આપી તૈયાર કરી કે આપી બનાવી એવું કશું નથી. તો આને માટે હરેક સંતો ભક્તોને હવે આપણે ભગવાનને બે આંખો આપીએ છીએ. આંખ બંધ કરી દેખનાર એક છે. મસ્તકમાં તમારું ધ્યાન જવા દો, ભગવાનને બોલાવીએ અને પછી શાંતિથી આપણે થોડી વાર સત્સંગ સાંભળીએ. ખીસ લો અને રોગ દો. રોકાય તો આંધી રોગ દો, છોડ દો બહાર રોકાય તો આંધી રોગ દો, फिर अंदर रोक दो. આ શું કહેવાય? આપણા જીવ આત્માનો એક પ્રયોગ, આપણો જીવ આત્માને પ્રસન્ન કરવા માટે. આજ આપણે બધા કહીએ કે મારો જીવ, મારો જીવ, મારો જીવ, પણ આપણો જીવ આજ આપણને કના કે મળ્યો, કે નહીં ભાળ્યો, કે નહીં કામડે કાંડે સાંભળ્યો. વિચાર કરો સંતો ભક્તો, ખૂબ ધ્યાન ધરો. એમ કીધું કે ભેળો છે ભળતો નથી, ભેળો છે ભળાતો નથી, અરે ભેળો છે મળતો નથી. એનું રૂપ કહ્યું ના જાય. આ ઘર અદલ છે, આ પાંચ અદલ છે, સંતો કેમ કરી સેવાય? સંતોની કહાની છે કે સંતો કેમ કરી સેવાય. તો એક પ્રયોગ કરવાથી તમારી અંદરનો જે દ્વાર એ રસ્તો બંધ કદાચ હશે તો એ દ્વાર ખુલ્લો થઈ જશે, એ માર્ગ ખુલ્લો થઈ જશે. પ્રયોગ કરવાથી તમારું ધ્યાન તમારા મસ્તકમાં રહેવા દેજો, બહાર મત ઢૂંઢો. ત્યાં દેખ્યા કરો. પછી તમારી અંદર તમને શું દેખાય? આજે અંધારું હોય, અંધારું,
અને આપણે દીવો બાળી તા શું થઈ જાય? લાઈટ થઈ જાય, ઈજવાળું થઈ જાય. સંતો ભક્તો, પછી તમારે વિચાર કરવો કે હા, મારો દ્વાર હવે ખુલ્લો થયો. એ રટન કર્યા કરો, ધ્યાન કર્યા કરો, પછી લાઈટ દેખાઈ જાય અને પછી તમારું ધ્યાન ક્યાં જવા દો? લુધિયામાં. ત્યાં દેખ્યા કરો, આ મંત્રનું પૂજન કર્યા કરો, રટન કર્યા કરો, ભજન કર્યા કરો. પછી તમારા હૃદયની અંદર લાઈટ થઈ જાય, પ્રકાશ થઈ જાય. પછી તમારે ધ્યાન કરવાનું કે વાહ રે વાહ, આજે મારો જીવાત્મા મને પ્રસન્ન થયો. અરે આજે મને દર્શન આપ્યા. સંતો ભક્તો, આ કળા છે કુદરતી છે. તો કુદરતી કળા સંતો ભક્તોને જગાડવાની છે. જગાડી અને આપણે જાગવાની છે. આપણે એક અનુભવ કરવાનો છે. આપણે એક ઓળખાણ કરવાની છે. કીધું કે તારી મારી કરતા સાલ્યો ગયો સંસાર. આપો જગ જઈ રહ્યો અને આપણે બી જાતેલા સંતો ભક્તો. જગ જઈ રહ્યો એની વાટે આપો પણ જાતેલા. પણ આજ આપણને કોણ મળ્યું? ગુરુ મળ્યા. તો આજ ગુરુ મળ્યા તે ગુરુ આપણને સુખ દુઃખી કાં જાય ભાઈ? આપણે ઉભા રહી ગયા. તો ગુરુ કીધું કે તું કાં જઈ રહ્યો? તે આપણને પત્તો નહીં લાગ્યો. પછી ગુરુ આપણને મારે બતાવ્યો કે ભાઈ તું નરકના ભોગમાં જઈ રહ્યો છે. અહીં તો તું પાછો વળી આવ. ગુરુ આપણો હાથ પકડ્યો, ગુરુ આપણો સાથ કર્યો અને પછી ગુરુ આપણને શું આપ્યું? ઓમકાર ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો. સંતો ભક્તો, તો આજ પેલી વાત હતી એ સૂકી ગઈ. આપણે વાત રાખેલા એ વાત સૂકી ગઈ. એ વાત છોડ દીધી. પછી આપણા હૃદયની અંદર શું આવ્યું? અંધકાર હતો, ત્યાં શું થયું? લાઈટ થયું. પછી આપણને શું થયું? ભરોસો આવ્યો. તો આ પૂજન કરવાથી, રટન કરવાથી તમારો ભરોસો ધીરે ધીરે પાકો કરો. હિંમત કરો. ગમે તે થઈ જાય, ઉઠી જાવ એમ થાય તો કેવું ધ્યાન કરો કે મારી અંદર કોઈ વાસના આવી છે. સંતો ભક્તો, ઊભું નહીં થઈ જવું, ઉઠી નહીં જવું. 2 કલાકનો નીંદ એમાં થોડોક વધારતો જવાનું, કમ નહીં કરવાનું. તો આપણે એવું વિચારવું કે મારી અંદર કોઈ વાસના બેઠી છે, મારે ઊભું નથી થવું. આપણે હિંમત કરી લેવાની. તો વાસના આવે, પ્રવેશ થાય, આપણે સમજી શકતા નથી, આપણે ઓળખી શકતા નથી. સંતો ભક્તો, વાસના એટલે શું? અત્યારે હવા છે ને, હવા આવે છે ઉડી, પણ એની અંદર સોગંદી કેટલી જાતની આવે? સંતો ભક્તો, બધા ધ્યાન કરો, બધા વિચાર કરો. એ સોગંદી અને એ હવા કાં આવે? આપણા નાકમાં આવે. તો હવા ચાલી જાય અને સોગંદી આપણી અંદર ઉતરી જાય. પછી આપણે કે આ ખરાબ ગંધ આવી, કને કે હાથ અસર ગંધ આવી. देखो हवा चाली गई, सोगंदी पकड़ी लेती,
तो देखो कुदरतनी कला समझो तमो संतो भक्तो केवी कला तैयार करी जोवाय नहीं मळे हाथमा नहीं मळे मोटमा नहीं मळे અને કલા તૈયાર કરી કુદરતે અંદર બિહાર દીધી तो हवान पार के हवा विचार करो। फिर आज सत्संग थाय से ये शब्दों कहनो आवी रह्यो कारीन बोली रह्यो केवो से हवे ए शब्दों पार के कहाँ जाए कान में अवाज शब्दों जोवा नहीं मळतो तो ए अवाज कान में जाए तो ए अवाज कान नी अंदर भगवान पार की ले कि आ भाई हासु बोल्योस कि आ भाई झूठू बोल्योस पारकी ले से न त्यार आज के नो गाल दे तो पर अपना कान में आवे के भाई गाल दी आ भाई करोध करी रहे से अपन प्रकार दे से न अपन समझाव दे से देखो आ कला कुदरती से कान में हवे एक कान नी अंदर आज कोई भाई की कोई भाई आज आपणे बधा खूब शांति बेटा सामળી રહ્યા છે आनंद આવી રહ્યો છે લગ્ન લાગી રહી છે પણ કોઈ ભાઈ की भाई उठे ना अपन एक जोर કરીને ગાળ દી કપ કરી એ આપણા કાનમાં આવી જાય આપણે કેવું થાય અને કેવું લાગે સંતો ભક્તો વગર લાકડાની આગ લાગી જાય આપણી અંદર વગર લાકડાની આગ લાગી જાય हमावानो कोण कहाँ जाए क्रोध तैयार थाई जाए अभिमान तैयार थाई जाए देखो शब्दानी अंदर आ केटली शक्ति से तो ए शक्ति आज कोई बहारती देखाय एवो नथी कोई बहारती आवी एवो नथी ए शक्ति आज माणस नी अंदर भगवाने जड़ दे दी छे घड़ी घाटी तैयार करी अन माणा नी अंदर जड़ दे दी छे तो इनो ओ खान करे नहीं करे तो संतो भक्तों करे अनुभव करे नहीं करे तो संतो भक्तों करे तो आवी आवी वस्तु आज मानी अंदर केटली जातनी भगवाने तैयार करी अंदर जड़ी तो संतो भक्तों ने कीधु से झेर तो पीधेला जानी जानी मेवाड़ा राणा झेर तो पीधेला जानी कोने गाधु मीराबाई झेर तो पीधेला जानी जानी पीवानुं छे तो गुरु जणावे छे आपणे केवुं झेर पीवानुं कयुं झेर पीने पीवानुं गुरु ओळखावे छे आपणे तो मीराबाई बेटा बेटा झेर पीधो बहारनुं झेर आवे कोई खोटुं बोले कोई गाळ बी दे आ बाई आवी छे आ एम करे छे आ तेम करे छे ए बधुं झेर पीधुं कोई झेर ने छोड्युं नहीं एनी अंदरथी प्रगट थाय झेर काळ थाय क्रोध थाय अभिमान थाय अहंकार थाय ई झेर पण पीधुं आप देखो ये शक्ति कोनी भक्ति बाता भजन कर्યું रठन कर्યું અને ઝેર તો પીધા આખા જગ સંસારના ઝેર પીધા કોને પીધા મીરાબાઈ તો મીરાબાઈ ઝેર પીવે ભજન કરે आज આપણે આયા છે ને કેટલે દૂર દૂરથી સંતો ભક્તો કોઈ ભગત આયા કોઈ હાથે ભક્તાણી બી આવ્યો કોઈ ભક્તાણી હાથે આપો આપણે હાથે બી ભક્તાણી આવ્યો राजा मन में एवं विचार आयो कि आज हूँ आका देहनो राजा लोको मन पूजे लोको मन माने अने लोको नमे तो कि आज मारी पत्नी आज मारू अपमान करे आज मन नहीं माने राजा एवं झेर प्रगट थायो ते राजे विचार कर्यो कि आ शुं करवुं जोवे त्यारे कि आने मार नाखवी जोवे के
कोई जाने इन कहीं नहीं अन कोई के भी नहीं हाँ राजा ने कौन के तो राजा ध्यान करे विचार करे अने झेर बंगाली झेर बोली अन पेली दासी हती दासी ने कीधु के भाई पेली बाई बेटी बेटी भजन करे से इना पी आओ पीवे ते मरी जाए कोई ने माते नहीं पड़े पेली दासी लीन जाए से झेर पेली भजन करतेली बटी बटी खूब दया थी खूब लगनी थी पेली जान क्यारे मीरा भाई के तमु राजा साहबे तमारा माटे के अमीरे से मोकल्यांस के पेली हसवा लागी के ओहो अरे के वाह वाह आज मारो पति मारो अपमान करे आतरो अपमान करने के आज मारे माटे अमीरे से मोकली के हंसी पड़ी पेली पोटली लीन मोड़ा में मेकिन घट 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 पीगी से झेर पीगी अने ત્રણ લોકની ખબર પડી મીરાબાઈએ પતાલની વાત કરી ભૂમિ ઉપરની બી વાત કરી અને આકાશની બી વાત કરી ત્રણ લોકની વાત કરી પેલી દાસી સાંભળી અને હટકી ગઈ आज के मरवानु कहीं गયું કે આ ત્રણ લોકની વાત કરી કે આની બાઈ पेली सता दिन भजन गावा बंद गई पेली दासी दौड़ 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 जाई राजा साहब कह रहे राजा साहब अरे के मरवानु कौन कांजन तीत के या त्रण लोकन के बात करी के रठन करी भजन करी के राजा साहब ने करांट लागी के ओहो कईक से आमा कईक से एवो विचार आयो राजे साबे ना राजा ना कपड़ा उतार देता जब एक राजा नो संबंध हतो एवो उतार ले दो दौड़ 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 जाए पेली भजन गाय आंख बंद कर भजन गाते पेलो राजा गयो पोगुमा नमी पड़ो पोगुमा ढवळे नमे पेली आंख खोली भाड़े के हूँ अरे के राजा साहब शू करो एम के तम के अरे के मन नमी लेवा जाओ शरणाम के ना ना एम के शू था यूं के अरे के मन शरण बंधन कर लेवा दो मन नमी लेवा दो पेली बात भरी बटो करियो राजा साहब ने पेलो बटो बटो आंग बंद कर आंख में आंसू आ गया रोमो आ गयू पेली मीराबाई लग्यू के अरे अरे के राजा साहब आज एम के तो के कई वांधो नहीं पोतानी पत्नी ना कपड़ा धोए पोतानी पत्नी नवड़ावे पोतानी पत्नी भोजन करीने जमाड़े संतो भक्तो विचार करो हाँ कांजू राज कांजू पाठ कांजू तारो कांजू मारू तो देखो ये शक्ति को अंदर भक्ति ने अंदर से आनी अंदर मोटाई एक झूठाई बे वस्तु संतो भक्तो छोड़ देजो बाहर काट देजो मां अंदर थोड़ी घनी पड़ी होए तो काट देजो रेवा न दो तो इन के दू भाई सोड़िया बंदो सोड़ी सोड़ी सगा सोई मेरे तो गिरधार गोपाल दूसरा ने कोई भगवान सोई बीजू कोई नहीं मरे जग संसार से पर ये भगवान नो बनावे दो भगवान तो अगल कोई नहीं मरे भगवान तो मोटो कोई नहीं मरे होदा अनेक जातना माणानी अंदर अपमान माणानी अंदर अनेक जातनो से अभेमान माणानी अंदर अनेक जातनो से पर आ वस्तु जो पीवा सीखो संतो भक्तो तो घणु सारू कहेवाय केम के आज मया आवी मयाए दया करी मयाए कृपा करी अपनी भूलेली कूड़ अपनी आंधी कूड़ अणजाण कूड़
મૈયા આજ કેવી રીતે આવી? આજ આપણે ઝૂંપડી આપણને જગાડ્યા, ભૂલેલા હતા, પાપી હતા, દુરાસારી હતા, અભિમાની હતા. આજે આપણને સુતેલા જગાડ્યા, ભૂલેલા ને ભણાયા, મોટા છોટો કર્યો, છોટા મોટો કર્યો, લંગડા ને સાલતો કર્યો, આંધા ને દેખતો કર્યો, સોર ने सुकार बनायो, सुकार ने सोर बनायो। संतो भक्त आज देखो अपनी कुल ने कोई शहर बाजार से अपने का वही रहा जंगल में, तो भगवान भी जंगलवासी, तो आज अपने दिल भी जंगलवासी, तो आज अपने घेर घेर झोपड़ी मैया आवी अन मैयाए आज दया करी अने आज कृपा करी। आज कोई पड़िया है आपने बे हाथ धरीने बट्टू करी, माथे हाथ में ली, तो तेन केतरी शांति आवी जाए, केतरी आनंद आवी जाए। आज विचार करो संतो भक्तो, आज अपनी कुल ने 4 महीना कमाए पण 4 महीना रोटलो खाए एवी परिस्थिति नहीं हती। आका देह कमातेला पण 4 महीना रोटलो खायो, रोटलो भी नहीं मळतेलो। આવી પરિસ્થિતિ આપણી કુળની હતી સંતો ભક્તો। આપણા ગયડી એક એક જણો કેટલી ખેતી કરતેલો, आज एक કેટલી પ્રજા થઈ ગઈ, તે વખતમાં કેટલી પ્રજા હતી। એક ગામની અંદર 4 ઘોડું की 5 ઘોડું, કેટલી વસ્તી હોતી હતી, तो पण लोगों खावा नहीं मळतुं, दाना भी नहीं मळता। तो आज तेनी जगाई कना 20 की 30 घोड़ों तेना चित्रा भाग भी पड़ा। आज संत भक्त आज खाई भी रहा, खाद भी आली रहा, अरे वेसी भी रहा, अन धान ना ढगला भी पड़ा। खूटे से कोई दिन आ रात्रि केतरी पड़ जा। अब एक जनो भोजन करावे, तेरा घर में अनाज फूटी जाऊ जो है संत भक्त। पर आ कला मैयाए दया करी छे, मैयाए कृपा करी छे। आज दुआर खुला कर देता छे, भूख भी भागीगी, ऊंघ भी भागीगी, शोर भी भागी गया, मारू मारू हतु पर भागी गयो। आ सोरी भी करते लाते टीका भागी गई, लड़ाई करते ला, दारू पीते ला टीका भागी गयो, छूटीन केवो ना कान आई गयो। हाँ विचार करो, नहीं डांग्योले नमा हमार आज लगन पर्सन थाय, हमार कितना बजाता कितना ना माता भी फोड़ देता, कना हाथ का भी भांग नाखता, मारी मारी संतो भक्तो। आतर आदमी बजा के छोड़े कहीं ना, पर देखो एक वस्तु आवी, एक बदान पानी पीवा दे दो, एक आरे एक डोल भरीन पानी काढे कुआं तो बदान पीवाड़ दे। तो एवी रीते एक बाल्टी भरीन पानी पीवाड्યું। आज बदानो હું આવી ગયો આનંદ, બધાની તરસ ભાંગી ગઈ। પણ પેલી લડતેલી તે બેચારી નકળી નાહી ગઈ, કોણ કઈ ભૂલ आज हमरे भी नहीं આવી રહી કઈ ના લડતેલી આપણ કોણ ભૂલ અને કરતેલા ભૂલ આપું। तो आज बचारी छूटी नहीं गई के हाँ मारी हाजर एवी नहीं, मारी बने एवी नहीं। आज कह लो अपन के कारण तू भूलनो से क्या कहनो, पेलो पेला के ना तू भूलनो से, ना पेलो के तू भूलनो से। आज आप इतना संतो भेड़ा पण कहने अपन कहने क्या तू भूलनो से कीधु कहने, पर भूल हो के कारण के हम तो ये बचारी छोड़ी नहीं गई। तो आ रीते अपने संतो भक्तो गुरु अपने ज्ञान आप्યું છે, ज्ञान रूपी डांग આપી। आ ज्ञान से ये शू कहेवाय एक डांग છે, पाप ने हरावा माटे, पाप ने भगाड़वा माटे। पानी में नाई नाई नापू थाकी गया, आ शरीर नो मेल धोवायो,
કપડાનો મેલ ધોવાયો પણ આપણી અંદરનો મેલ હતો ને એ ધોવાયો નહીં સંતો ભક્તો. તો અંદરનો મેલ છે. આજ આપણે ગુરુ આપણને જ્ઞાન રૂપી ગંગામાં ડૂબકી મારા છે. એમ કીધું કે ઉસ્કાયા મેં ડૂબકી મારી હિરલો આયો હાથ કોઈ મિલે આપના દેશી. તો આપણી અંદર કેટલી વસ્તુ બેકાર પડી છે તો આજ એનું અમીરસ બના દેજો કોને મૈયા